ગૌતમ સ્વામી દેખો આજે સવારે દીક્ષા એટલી ભવ્ય થઈ વિત્તીબેનની વિત્તીના માર્ગે એ વિત્તીબેનની દીક્ષા નવા મારા છે એની ભવ્યથી ભવ્ય આજે સવારે બપોર સુધી દીક્ષા થઈ અને આ દીક્ષા ખરેખર આ પ્રભુનું શાસન આજે એક આત્મા સંયમના માર્ગે આવ્યો, બીજા 3 આત્મા એ ચારિત્રભાઈ, દીપિકાબેન, શાશ્વતભાઈ આજે શાસનના માર્ગે જવા તૈયાર થયા છે. પરમાત્મા ગૌતમ સ્વામીના માર્ગે જવા તૈયાર થયા છે, ચારિત્રની સાધના માટે તૈયાર થયા છે. તમે બધા ખૂબ અનુમોદના કરજો કે આવું પુણ્ય હોય એને જ પરિવારમાં આ દીકરા દીકરીનો જન્મ થાય છે. એમના મમ્મીને પણ ધન્યવાદ છે. શું નામ છે? રમીલાબેન. 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 એમના પપ્પા સુરેશભાઈ. ક્યાં છે એના પપ્પા? એને પણ ધન્યવાદ છે કે પોતાના દીકરા દીકરીને પોતાને શાસનના માર્ગે મોકલી રહ્યા છે. ખરેખર જે શાસનને ધન્ય છે એમાં માતા પિતાને પણ ધન્ય છે, પરિવારજનોને પણ ધન્ય છે કે આખો પરિવાર એક ઘરની અંદર ચારિત્રભાઈ, દીપિકાબેન, શાશ્વતભાઈ આવી નાની ઉંમરમાં ખરેખર એક કલિકાલનું એક આશ્ચર્ય છે કે આટલી નાની બાળ વયમાં 8 વર્ષ કેટલા વર્ષ 7.5 વર્ષ લગભગ 8 વર્ષ ભગવાનની આજ્ઞા પ્રમાણે 8 વર્ષની ઉંમરમાં સંયમના માર્ગે રહેવા તૈયાર થાય છે. આજે જે સિદ્ધવડમાં દીક્ષા નિહાળી એમાં મને વિચાર આવ્યો કે શાશ્વત આ બાજુ શાશ્વત હવે કાલે પછી અમારે તમે વંદન કરવા પડશે ને. એક દિવસના દીક્ષા પર્યાવાળા હોય અને 50 વર્ષના દીક્ષિત સાધુજી ભગવાન હોય તો નાના મહારાજને પણ વંદન કરવાના ને શાશ્વતભાઈ. ખરેખર આ પ્રભુનું શાસન જયવંતું છે. શાશ્વતને એવી ભાવના થઈ, કોઈ પૂર્વભૂની આરાધના હશે કે એને એવા ભાવ થયા કે બસ મારે ઝાડની નીચે દીક્ષા લેવી. ક્યાં દીક્ષા લેવી છે? શાશ્વતભાઈ અમદાવાદમાં પાલીતાણા. બરાબર બોલ બેટા. બોલ બોલ મોટે બોલ. સિદ્ધવડમાં ઝાડની નીચે દીક્ષા લેવી. ઝાડ તો અમદાવાદમાં ઘણા છે. ઝાડ તો અમદાવાદમાં પણ છે. 2 વર્ષથી સિદ્ધવડ 2 વર્ષથી કહે છે કે મારે ઝાડની નીચે દીક્ષા લેવી, સિદ્ધવડમાં દીક્ષા લેવી છે. હા, અને મંડપ બંધાવવાનું કે નહીં બંધાવવાનું? નહીં બંધાવવાનું. ખરેખર આ પૂર્વના સંસ્કાર છે. આ શાશ્વતને તો લાભ મળ્યો પણ નિવૃત્તિને પણ આજે મુમુક્ષુ દીક્ષા થઈ નવા મહારાજ એમને પણ ભદ્રેશભાઈની ભાવના થઈ કે જો આ લોકોને ઝાડના નીચે દીક્ષા થતી હોય સિદ્ધવડમાં તો ભાઈ અમે પણ આવો લાવો લઈએ, અમે પણ એવો લાભ લઈ લઈએ કે અમને પણ સિદ્ધવડની છાયા મળે. એટલે મેન એમાં આજે જે અદ્ભુત દીક્ષા થઈ એમાં શાશ્વતભાઈની જે ભાવના એની ઉપલક્ષીને આજે પણ આટલી ભવ્ય દીક્ષા થઈ ને આજે હવે કપડાં કેસરમાં એ તો આવતીકાલે મુપત્તિ રંગવાની છે. આજે તમારી ભાવના થઈ કે આજે છાપ ભરી દઈએ, કાલે વરઘોડો છે વરઘોડામાં છાપ આવી જાય તો ખુશીથી તમારી ભાવના પ્રમાણે આ છાપ હમણાં ઉત્સાહથી આપણે ભરવાની છે. અને ખૂબ ખૂબ ઉલ્લાસ રાખજો. જૈન શાસન જયવંતું છે. આજે યશ રત્નમાં પણ 10 વર્ષની ઉંમરમાં દીક્ષા લીધી. કેટલા વર્ષમાં? યશ મહારાજે કેટલા વર્ષ? ગુરુ મહારાજ 11 વર્ષ. और तू कितना है? 7-8 की छोटी उम्र में संयमना मार्गे જઈ રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જે શાસનને ધન્ય છે અને પરમાત્માના શાસનને પામેલા આત્મા હોય એને જ આવા ઉત્તમ ભાવો
આજે તો નાનો છે 7, આજે 8મું બેસી ગયું ને? બેસી ગયું. 8મું બેસ્યું એટલે 8મું જ બેઠું છે અમારે. હમ. 8 એટલે 8 વર્ષ કહેવાય હા. એટલે 7.5 વર્ષ. એટલે આ પરમાત્માનું શાસન 8મા વર્ષમાં પ્રવેશ અને પ્રભુના ચારિત્ર માર્ગે ભગવાનની આજ્ઞા પ્રમાણે દીક્ષા થઈ રહી છે. 8મા વર્ષે દીક્ષા લે એ પ્રભુ આજ્ઞા પ્રમાણે દીક્ષા છે. તો આ પ્રભુની આજ્ઞાની આરાધના તમે કરી રહ્યા છો અને એકબીજાને કરાવી રહ્યા છો. ખરેખર તમારો પરિવાર પણ ધન્યવાદને પાત્ર છે. ગઢ સિવાડા હા, ગઢ સિવાડા અને એક ગામ પણ ધન્ય છે કે એ ધરતીમાંથી આવા 3 રત્નો ઉત્પન્ન થયા અને શાસનના માર્ગે જઈ રહ્યા છે. અને સિદ્ધવટની પુણ્યભૂમિ, સિદ્ધોની ભૂમિ, અનંત સિદ્ધ ભગવંતોની ભૂમિ, એમાં 3 પુણ્યાત્માઓ સંયમ માર્ગે નીકળ્યા છે. એ ખૂબ ખૂબ ધન્યવાદ. ચારિત્રભાઈને ધન્યવાદ, દીપિકાબેનને ધન્યવાદ. દીપિકાબેનને વિશેષ ધન્યવાદ આપવાનું મન થાય કે 8 વર્ષનું નાનું બાળક, એને મમ્મીનો કેટલો મોહ હોય, એના કરતાં મમ્મીને દીકરા માટે વધારે એક વ્યવહારની વાત છે. પણ દીપિકાબેન પણ મોહ છોડી રહ્યા છે. ખરેખર ખૂબ ખૂબ અનુમોદના. દાદી પણ પોતરાનો મોહ છોડે છે. બધાની ખૂબ, દાદા દાદી બધાની અનુમોદના. દીપિકાબેનની મમ્મી. દીપિકાબેનના મમ્મી અને એમના પપ્પા. દીપિકાબેનના પપ્પા કોણ? નથી આવ્યા, કાલે આવશે. એ મમ્મી છે. દીપિકાબેને મમ્મીને પણ મમ્મી પપ્પાને કે પોતાના એમના પોતાનો મોહ છોડ્યો અને તેમને દોયત્રાનો મોહ છોડ્યો. દીકરીનો દીકરો એટલે દોયત્રાનો મોહ છોડ્યો. આવી નાની ઉંમરમાં બધાએ આજ્ઞા આપી. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને ચારિત્ર લઈને વિશેષ ધન્યવાદ. ચારિત્ર લઈને અમે નહીં પણ જ્ઞાની ભગવંતો ધન્યવાદ આપે છે. દેવલોકના દેવો પણ, ઇન્દ્રો પણ નમે છે એવું આ સંયમ છે. ઇન્દ્ર પણ નમસ્કાર કરે એવું આ ચારિત્ર છે. એ ચારિત્ર ધર્મને અનંત આત્માઓ પામીને મોક્ષમાં ગયા છે. આપણે પણ આ સિદ્ધવટની ભૂમિમાં પ્રભુ આજ્ઞા મુજબ સંયમ લઈને આરાધના કરીને મોક્ષમાં જઈશું.
रहा है तू दुनिया ये सारी, तू दुनिया ये सारी, तू दुनिया ये सारी। यौवन में तू बनेगा वीर का वृत्तिधारी, वीर का वृत्तिधारी, वीर का वृत्तिधारी। हमने जीवन व्यर्थ गवाया इच्छाओं की पूर्ति में, हमने जीवन व्यर्थ गवाया इच्छाओं की पूर्ति में। अब जीवन को सौंपना है प्रभुवर करना मूर्ति में। धरू नहीं मैं धन्यता धन में न धरती में, धरू नहीं मैं धन्यता धन में न धरती में। ना काया की माया में ना कंचन कीर्ति में, मनडो लागो रे वीर की में, मनडो लागो रे वीर की में। साधु जीवन की खूबसूरती में, ओ साधु जीवन की खूबसूरती में। मनडो लागो रे वीर की में, मनडो लागो रे वीर की में, मनडो लागो रे वीर की में, मनडो लागो रे वीर की में। लागो वीर की में, वीर की में, वीर की में। लागो वीर की में, वीर की में, वीर की में। मनडो लागो रे वीर की में, मनडो लागो। રાજપથના શંખનાદથી જાગ્યો આતમ મારો, સફળ કરી લેવા જન મારો એક જે સથવારો. રાજપથના શંખનાદથી જાગ્યો આતમ મારો, સફળ કરી લેવા જન મારો એક જે સથવારો. મળી ગયો જીવનમાં મુજને સાચો નાથ મજાનો, પળ પળ એની આણા પાડી મળશે સુખનો ખજાનો. સ્વામી તમારો થઈને જીવીશ વચન આપું તમને, તમે અમારા થઈને રહેજો વચન આપો મને. સ્વામી તમારો થઈને જીવીશ વચન આપું તમને, તમે અમારા થઈને રહેજો વચન આપો મને. રાજપથ પર જનારા તને વંદન અમારા, રાજનંદન અમારા તને વંદન અમારા. તને વંદન અમારા, તને વંદન અમારા, ઉમર જે જીતનારા, તને વંદન અમારા. હવે રહેવું છે વૈરાગમાં, રંગાવું છે વિતરાગમાં. મારા પ્યારા ગુરુના ચરણે સર્વ સમર્પણ. હવે રહેવું છે વૈરાગમાં, રંગાવું છે વિતરાગમાં. મારા પ્યારા ગુરુના ચરણે સર્વ સમર્પણ. આ સ્વામી છે પાવનકારી, દીક્ષા આપે મંગલકારી. આ સ્વામી છે પાવનકારી, દીક્ષા આપે મંગલકારી. હવે જાવું એના પથ પર, રાજપથ પર. સ્વામી તમારો થઈને જીવીશ વચન
સંસારનો જે ક્ષય કરે, ભવ ભ્રમણનો જે ભય હરે, જે વિશ્વમાં મંગલ કરે એ પંથડો જય જય વરે. સંસારનો જે ક્ષય કરે, ભવ ભ્રમણનો જે ભય હરે, જે વિશ્વમાં મંગલ કરે એ પંથડો જય જય વરે. એ પંથે ચાલવાના, હવે પરને ત્યાગવાના, પરમ પર્વ માણવાના, ઓર તરદે રમે. પરમનો પંથ સદા મારો આત્મ ઝંખે, પરમનો પંથ લઈ જાવું છે શિવનગરે. પરમનો પંથ સદા મારો આત્મ ઝંખે, પરમનો પંથ લઈ જાવું છે શિવનગરે. તમે પ્રિય છો મારા જાણો, પ્રિય અંશ બનું ક્યારે તારો. સદભાવમાં મન વાળો, મને સાચો શ્રમણ બનાવો. તમે પ્રિય છો મારા જાણો, પ્રિય અંશ બનું ક્યારે તારો. સદભાવમાં મન વાળો, મને સાચો શ્રમણ બનાવો. વીર વચનોમાં વહેવાને, વીર આણામાં રહેવાને, વીર જેવા રે બનવાને આત્મ ચાહે રે. પરમનો પંથ સદા મારો આત્મ ઝંખે, પરમનો પંથ લઈ જાવું છે શિવનગરે. પરમનો પંથ સદા મારો આત્મ ઝંખે, પરમનો પંથ લઈ જાવું છે શિવનગરે. હવે રોમ રોમ મારા તરસે, ક્યારે સંયમ સાજે સજશે. મને ઋષભ જીવેતી દેશે, પામી ગુણ કીર્તિ જીવ તરશે. હવે રોમ રોમ મારા તરસે, ક્યારે સંયમ સાજે સજશે. મને ઋષભ જીવેતી દેશે, પામી ગુણ કીર્તિ જીવ તરશે. હું હીર તમારું યાચું, સર્વજ્ઞ પરમ કૃપાળુ. ગીત સદા હું ગાઉં, મળે મુક્તિ ક્યારે રે. પરમનો પંથ સદા મારો આત્મ ઝંખે, પરમનો પંથ લઈ જાવું છે શિવનગરે. પરમનો પંથ સદા મારો આત્મ ઝંખે, પરમનો પંથ લઈ જાવું છે શિવનગરે. મારે દરિયો ભવનો તરવો, મારે દેશ તમારો તરવો.